જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક આપણા નવા બ્લોગમાં. એ મિલનનો બ્લોગ છે, મારો નથી. આપણે અહીં હે ખંભાળિયા માંડવીના ટેકામાં. આ ભાઈ ને હું તો નથી ઓળખતો. કયું ગામ? જુવાનગઢ ગામ છે. હા, મારા પાસે બોલેરો છે. હા. અમે જામજોધપુર, જામનગર, ખંભાળિયા, રાજકોટ, ગોંડલ ના ફેરા કરી છે. આના પહેરામાં કોઈને કોન્ટેક કરવો હોય તો કેજો, નંબર બોલી નાખ. 9787 90 80 જુવાનગઢ ગામ. ભાડામાં ગાડી છે આપણે. ભરેલા માંડવીના અરે આ બાપા વસમાં હું હાલ્યો આ મિત્રો. આ છે ખંભાળિયાનો ટેકો. પોલીસ વાળા હવે છે ગુજરાત સ્ટેટ ફાયર માંડવીના ઢગલા. અમે પૂગી ગયા છે ગેટ પે. નહીં આ નથી કા, હજી જો મિત્રો લાઈન જોવ તમે ખાલી. ગવર્મેન્ટ ઓફિસર સોરી ગેટ માં મેંડવીનો ગેટ આવે છે જે આંગણે હણધારલ એવું હોય તો કેવે છે હણકાર કોર્પોરેશન જોજો એનું ખાલી આનું 15 માથી ઉભા કાયમ કરોડની ખરીદી થાય છે. અમુક ને તો ઢેગલા એટલા પડી ગયા. આપણે ટેકામ ભૂગી ગયા છે ને બસ ટ્રેક્ટર ખાલી થવાની તૈયારી છે. હવે જા રહ્યું એક ટ્રેક્ટર, એક આ બોલેરો અને હજી એક રિક્ષો આવે છે. નેપો કાકો રિક્ષો ભરીને આવે છે. આ બે ટ્રેક્ટરો આવી ગયા. તો મિત્રો આપણા બે ઢગલા કમ્પ્લીટ ખાલી થઈ ગયા છે. લુકિંગ ધીસ ફેસ ફેસ બગડી ગયો ને. અને હજી છે ને એક નેપો કાકો રિક્ષો લઈને આવે છે. એ અહીંયા ખાલી કરવાનો છે, પણ એ વગદો થાય. વગદો કઈ ને બિચારો લગનમાં છે, એનો વાગ નથી. એવું છે. આપણે કઈ ફોન કર્યો ત્યાં ભરતો તો હજી પૂગ્યો ને. ચોખંડાથી અહીંયા પૂગવું આવી ટાઈટનું હેલું હે. એ સાચી વાત છે. લગ્નમાં ને એ બધી થોડી કાયમાં હતો એટલે હવે અહીં આ એક ઢગલો થઈ ગયો, બીજો ઢગલો થઈ ગયો. હવે આવી જાય ને એટલે રેડી. અને ભીમા દાદાનો ફોન આવે એટલે હું ક્લિપ કટ કરી નાખું. મિત્રો આ જો ટ્રેક્ટરોની લાઈન તમે ખાલી. અમારા ઢગલા આર્યા. હું મસ્ત મજાનો બેસી ગયો હોઉં. આમ જો આગળ આપણે યુટ્યુબરનું ટ્રેક્ટર જાય, ચિરાગ કાંબરિયા. આપણા બે ઢગલા અહીંયા હે. હવે લગભગ બારદાન લેવા ગયા હે ટપુ કાકો. બારદાન આવી જાય એટલે જોખાઈ જાય ને એવું બધું છે ને. વાગી ઘણા ગયા, 12:30 વાગી ગયા હે. આ નાસ્તાવાળા સકરું મારે પાણી પીવું પાવ. પાણીવાળો દેખાતો નથી. આગળ હતો, મેં કીધું પાછો આવતો લઈ લે. પાછોથી કિમણો ગયો એ મારો રામ જાણે. હલો કોથરા લઈને આવે ને પછી વળી મળશું. અહીંયા તડકો બહુ લાગે છે. મોટું થઈ ગયું એવું કેવો તડકો લાગે છે. એટલે ઘડીકો પછી વ્લોગ ચાલુ કરીશું.
તો મિત્રો ટેકામાં મસ્ત મજાની આપણી માંડવી જો આ બે ઢેગલા જોખાઈ ગયા અને એમાં એક ઢેગલાનું બિલિંગ પણ થઈ ગયું છે અને બીજા ઢેગલા હજી ગુણિયું ગણવા આવવાનો ભાઈ બાકી છે અને વાગ્યા છે 5 અને ભૂખે એવી લાગી ગઈ સવારના એમને બે ગાંઠિયા ખાધા હતા એને ભૂખ લાગી મોઢા થઈ ગયા એવડે એવડે અને ઓલા બે જો અહીં બેસી ગયા અને જો હજી બપોર પછી વારા ટ્રેક્ટર હજી કે અંદર આવ્યા ને તો એ બધા હવે આવી અને અમારો જે ગુણિયું છે ને આ થપ્પો છે ને એ ગણાય ને કમ્પ્લીટ એનું બિલે થઈ ગયું બિલ લેવા જવાનું હતું હવે આ ઢેગલાનું બધું બાકી છે એ ઢેગલાનું ભાઈ ઓલો ગણી જાય ને ગુણ્યું પછી વારી સ્ટીકર મારી દે ને એ સ્ટીકર લઈને વારી વાં જવાનું ત્યાંથી આ ઓલા દીએ ચીઠક્યું એ ચીટકી લઈને ચોંટાડવાની ને એટલે હજી કલાક એક નીકળી જાય મને એમ થાય અને નેપો કાકો ફૂલ ભૂખો થયો હે નેપા કાકા નેપા કાકા ભૂખ લાગી નેપો કાકો ના પાડે ભૂખ નથી લાગી ભૂખ નથી લાગી કે હા ઘર ભેગી હાલો હું વયો જાય તો નેભા કાકાને લાગી વધારે જો આ બાજુ ટાયા રમે છે કયું ના ખબર ગુણિયું ગળો વાળો ભાઈ આવી જાય ને તો ભારી કામ થઈ જાય હવે કાંઈ હજી બે હું જો ઘણી વાર આ બધું છે ને ગુણિયું ચોખાઈ ગયું પણ ગણવાની લગભગ બાકી છે અને આ ઢેગલા પડ્યા એ બધા બપોર પછીના વારા છે તો હાલો હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ આપીએ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં